હવે સમય થઈ ગયો છે માટે સિપાહીને પૂછી દઉં હે જય ભાઈ બોલો મહારાજ મારે પ્રભુના દર્શન કરવા છે તો પ્રભુને કહો કે કોઈ તમારો ભક્ત દર્શન કરવા માટે આવ્યો છે એ પ્રભુ આપણા દ્વાર में કોઈ ભક્ત રાજા આપણે દર્શન કરવા માંગે હે ભક્તરાજ પ્રભુના મંદિરે કોઈ દર્શન કરવા આવે એમ રજા આપવાની ના હોય આ તો મારો પરમ ભક્ત લાડીલો અજમલ રાજા છે એમને પ્રેમથી આવા પ્રભુ શું જોઈ રહ્યો છો મારા પ્રભુના કપાળમાં શું જોઈ રહ્યો છો હે આજે લલાટે પાટાને પ્રભુ જના મોજા છે છો દુઃખ નાશક છો પ્રભુ તમારા કપાળમાંથી રુધિર વહી રહ્યું છે પાટા બાંધેલા છે તો હે પ્રભુ આ તમે તો વિઘ્ન હટા છો તો તમારા લાટમાં આ કોણે માર્યું છે જેથી લોહી વહી રહ્યું છે હે ભક્તરાજ તમારી વાત પણ સત્ય છે પણ હે અજમલરાય મારો એક લાડીલો પરમ ભક્ત હતો મારા મંદિરે આવી મને લાડુ ધરાવતો હતો પણ લાડુ ના ધરા કારણ કે તો પથ્થરની મૂર્તિ હતી એથી કરી મારા ભક્તને ક્રોધ આવ્યો છૂટા લાડુ માર્યા ત્યાંથી પણ સંતોષ ના થયો તેને જડની ધારી મારી અને મૂર્તિ પર ઘા કર્યો માટે ભક્તના આવેશમાં આવી એની ભાવનાને લીધે મને કપાળે પાટા બોલ્યા હે આજે લાડુ રે મારવાથી કપાળ ના ફૂટે રે હે સાધુ બોલો મહારાજા લાડુ રે મારવાથી કપાળ ના ફૂટે રે પ્રભુ આ કપાળ ના ફૂટે તમે સાચે સાચું બોલો હા ભક્તરાજ લાડુ મારવાથી કપાળ ના ફૂટે પણ મારા ભક્તને લાડુ મારવાથી સંતોષ ના થયો માટે એમને જડની ધારી છૂટી મારી જેથી મારા કપાળે વાગી એટલા માટે રુધિર વહે છે ભક્તરાજ અરે નહીં મારા પ્રભુના કપાળમાં ધારી મારવા વાળો બીજો કોઈ નહીં હે કપાળનો જમાલ હે પ્રભુ મારો ગુનો થઈ ગયો છે હે તમે દયા કરો ને દયાળુ રે મારે તો વાડા છોડ રાય હે મારો યાર ગુનો માં પકડજો રે મારે તો વાડા છોડ રાય ધારી વારી ગઈ છે પ્રભુ મને માફ કરો એક ભાગ્યો ગુસ્સામાં આવી અને તમને જલ્દી ધારી મારી છે હે પ્રભુ આટલો ગુનો મને માફ કરો હે ભક્તરાજ માફી માંગવાની કોઈ જરૂર નથી તમે જે કર્યું એ ભાવ અને શ્રદ્ધાથી કર્યું છે માટે માફી માંગવાની કોઈ જરૂર નથી પણ હે પોકણગઢના અજમલરાય ઠેર ઠેર જંગલ ભરી અને અહીંયા શેઠ દ્વારકા સુધી આવવાનું કારણ प्रभु आप तो अंतर्यामी छो अब तो गरुड़ागामी छो तन की जाने मन की जाने जाने अंतर की चोरी तेरी मेरी क्या छिपी रहे जिनके हाथ में जन्म मरण की डोरी हे राजा रणछोड़ हे कालिया ठाकर
તમે મને જાણી જોઈને પૂછો છો, મારા અંતરની વાત તમે જાણી ગયા હશો, પરંતુ શા માટે મારા મુખે તમે કેવડાવો છો? હે ભક્તરાજ, આજે કાલે ભવિષ્ય અને વર્તમાનમાં શું થવાનું એ બધી મને ખબર છે, પણ હે પોકણગના અજમલરાય, તમે મારા પરમ ભક્ત છો, તમારા મુખે મારે સાંભળવામાં આનંદ આવશે. ત્યારે પ્રભુ તમે મારે મુખે સાંભળવા માંગતા હોય તો તમે સાંભળો. હે રાજારણ છોડ, હું આપણી પાસે બે આશાઓ લઈને આવ્યો છું. એક છે મારી આશા સ્વાર્થની અને બીજી આશા મારી પરમાર્થની. હે ભક્તરાજ, સ્વાર્થ માટે તો આખી દુનિયા આવે, પણ પરમાર્થ માટે તો કોઈ વિલો જ આવે. માટે તમારી બંને આશા મને કઈ સંભળાવો. પ્રભુ, જ્યારે તમે સાંભળો, પહેલી મારી આશા છે કે મારા પોકરણ ગણની ધરતી ઉપર મારે પેટે પુત્ર નથી, માટે વાજ્યા કહીને કે છે અને મારા સુકન પણ લેવા તૈયાર નથી. તો હે પ્રભુ, મારે શેર માટેની કૂટ છે અને પ્રભુ મારું વાજ્યા મેળો ભાગો, એવી મારે તમારી પાસે પ્રાર્થના છે. હે ભક્તરાજ, દ્વારકા સુધી આવ્યા છો તો નિરાશ થઈ જાઓ, આ ઈચ્છા પણ તમારી પૂરી થશે. હે આજે અમર ડાડીનું